દરજીપુરા ખાતે વડોદરા શહેરના ઝોન 4માં આવતા 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2019થી 24 દરમિયાન ઝડપાયેલા 3.5 કરોડના દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારમાં આવતા વારસિયા, બાપોદ સિટી અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019થી 24 સુધી 200થી વધુ દારૂના કેસ કરવામાં આવ્યા હતા। 5 વર્ષ દરમિયાન રૂપિયા 3.5 કરોડના હજારો લીટર દારૂ બિયરના ટીન ઝડપાયા હતા। દરજીપુરા વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરીને નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ડીસીપી પન્ના મોહમાયા, એસીપી એમપી ભોજાણી, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા પોલીસ ઝોન 4ના ડીસીપી પન્ના મોહમાયાએ જણાવ્યું કે વારસિયા, બાપોદ સિટી, હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગૌચરવાળી જમીનમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે એનો મુદ્દામાલનો નાશ નામદાર કોર્ટના હુકમ દ્વારા જ કરી શકાય છે। આજ રોજ ઝોન 4ના હરણી, સિટી, વારસિયા અને બાપોદ 4 પોલીસ સ્ટેશનો જે પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એનો નામદાર કોર્ટ દ્વારા હુકમ મેળવી અને અમે નાશ કરી રહ્યા છીએ। આ નાશની પ્રક્રિયામાં હાલમાં ઝોન 4ના એસીપી, તમામ પીઆઈ, એસડીએમ શ્રી અને નશાબંધી અધિકારી હાજર છે। 2019થી લઈને 24 સુધીના ગુનાઓમાં જે મુદ્દામાલ હતો તેનો આજે 3.5 કરોડ જેટલા મુદ્દામાલનો નાશ કરી વિવિધ કેસો છે, લગભગ 250 જેવા કેસો છે અને એની આ મુદ્દામાલ અમે નાશ કરી રહ્યા છીએ। 3.5 કરોડનો ટોટલ મુદ્દામાલ થાય છે।